હાલો ખેડૂત મિત્રો, જો આજ બેઠો પ્રોગ્રામ છે આપણે હોતે હો. ત્યાંથી નીર નાખીએ. વરસાદ એમ તો થઈ ગયો, હું રોજે ને આવે થોડો બહુ નહીં, પણ હવે એને પડામાં બહુ ઘરે એવું નથી. કામ એટલું બધું ન કરો, વાવવાનું તો વાવવાનું જ. એમાં એને વિડીયો એક મૂકું કીર્તિદાન ગઢવીનો અને ભાઈ મયાભાઈનો, બરાબર ને. પ્રોગ્રામ એ બેઠો પ્રોગ્રામ કરેલો, આપણે આજે ને ખાટલામાં બેઠા બેઠા એને સમાચાર દેવાના, બરાબર. હવે એને રેશન કાર્ડના ઘઉં લઈને આપણે વિડીયો બનાવીને એને બહાર પડે, સારું નથી લાગતું, બરાબર. કે રેશન કાર્ડના ઘઉં ખાતા એ વાત વિડીયો બનાવે, એમ ટેક્સ દઈ ત્યાં નથી દેતા. હાલો તો તમે એક જ દો, તમે આ કલાકાર છો, 2 લાખ રૂપિયાને લઈને વ્યા જાઓ, 3 લાખ, બરાબર. તો તમે એમાં કાંઈ ટેક્સ દેતા નથી, જેટલા એટલા તમારા જ ને. હાલો જેવો ટેક્સ. એટલે આ હે ને બધું ધર્મનું કામ કે પ્રોગ્રામનું એવું થતું ને ભજનનું, એટલે પહેલાંથી હે ને કોઈ માણસ નો વિરોધ કરે. ને તમે કેટલાક લાખ લઈ જાઓ ને એ હોતે તમે હે ને બધો ટેક્સ ભરવો પડે, બરાબર ને. એટલે ભરતા નથી ને, એટલે તમને હે ને વાતો સાંભળે, બરાબર. પણ તમે હે ને અમે બધા કૂપનનું જ ખાઈ. હાલો ઘઉં કૂપનના લઈ, પણ તમે હે ને એમાં હે ને ટેક્સ ન દેતા, બરાબર. એમ ભલે ઘઉં ખાય, એને ઘરના ખાઈ, બરાબર ને. એટલે એને એમ હે ને ઘરના ઘઉં લઈશું અને ભલે કૂપનમાં લે, બરાબર. આ હે ને પહેલાં કોંગ્રેસ વખતના કૂપનમાં ઘઉં લેવાનું હાલે, કાંઈ તમે ભાજપ વાળાએ નવીન તો દીધા ને. અને કોંગ્રેસ વખતના કૂપનમાં ઘઉં દે છે ને એને એ દે છે. બાકી હે ને તમે બધા અત્યારે ભાજપમાં ગયા ને બધા લૂંટાણીએ નથી. જેટલા ભાજપમાં ગયા ને આ તમે બધા કલાકાર ભાજપના જ વખાણ કરો છો ને, વધારે ભાગ તો હે ને તમે 2 કલાકાર જ હંધાય વધારે વખાણ કરો. 2 એમ તો દાદા છે, પણ આ તમે 2 વધારે. હું તમારા બેન ભાજપનો નેતા બનવું મોટો, પણ આ બેન હે ને ગમે એટલા કરોડો રૂપિયા હોય ને તો રેશન કાર્ડ વાળા હે ને આને કોઈ મત ન દેતા, ભલે ચૂંટણી ઉભા રહે, કોઈ નહીં દેવાના, બરાબર ને. રેશન કાર્ડ વાળાને હે ને આવડાને પ્રોગ્રામમાં નહીં જાવ. હાજર મિત્રો, આવું રાખો ને તો આ રેશન કાર્ડ વાળાને એક વધારે હે ને કે હે ને એટલે આવડાને ખબર પડે, બરાબર ને. આવડા ઘઉં નહીં ખાતા હોય ને એટલે હું પૈસા આવે ને દાદા એટલે નથી ખાતા. પણ આના પ્રોગ્રામ જોવાનું જ બંધ કરી દે, બરાબર ને. પ્રોગ્રામ આપણે એનો જોઈ, ભલે આપણે ઘઉં ખાય પણ 2 રૂપિયા ઉડાડી આવે ને પ્રોગ્રામમાં, પછી એ નહીં હે ને આવડા ઘઉં ખાય પાસ એ ન ખાય. તો એ તમારે કરતા હે ને એમ રેશન કાર્ડ વાળા સારા. એમ તમારા પાસે માગતો જ નથી ને, તમે હે ને પૈસા અમારા હે ને ઉડીને આવે ને તમારા આગે જેટલા એમ ઉડાડી, એટલે ભલે 100 રૂપિયા જ ઉડાડી, પણ એ રેશન કાર્ડના જ ભાગ ના આવે, બરાબર. એ અમારા જેમ માનવાના તમારે જ્યાં પ્રોગ્રામ હોય ને, બરાબર ને. એટલે હે ને તમારે હે ને જ્યાં પ્રોગ્રામ કરો ને અહીંયા જઈને એમ જ કહેવાનું, ભાઈ રેશન કાર્ડના ઘઉં ખાતા હોય એ કોઈ રૂપિયો ન ઉડાડતા, બરાબર. પછી રેશન કાર્ડની જેને દુકાન હોય ને એ હોતે ન ઉડાડતા, એવું બધું કહેવાનું, બરાબર. પછી રેશન કાર્ડના ઘઉં વાહનમાં હારતા હોય, બરાબર, ગમે અને જે પીઠમાં રાખતા હોય એ વધે પીઠમાં દેતા હોય ને કે પાછા તેમ કોઈ દે એવા નથી, બરાબર. એ બધા હે ને કોઈ હે ને આના પ્રોગ્રામને નહીં સાંભળો, બરાબર ને. આ બધા હો વાંય કોણ વધે, આ 2 વધે, કોઈ વધે નહીં. હાજર મિત્રો, એટલે પહેલાં પ્રોગ્રામનો એ તમે વિડીયો જોવો થોડો એટલે ખબર પડે કે આ 2 કેવા છે, સમજો. પહેલાં જોવો. એનો કોઈ વાંધો નથી, ક્યાં જાય ભટકતા હોય, પણ જ્યાં અજવાળું હોય, જ્યાં આનંદ હોય, જ્યાં સુખ છે એની વચ્ચેથી જે વિદાય લેવી. આપણે એક ગીતો એવા છે, નહીંતર આમાં તો ઘણા તો પાસે કંટાળીને રાજીનામા આપ્યા, કારણ કે એ લાઈનનો માણસ જ ન હોય. અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો
અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કહેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, લગભગ બધા જ બીતો હોય. જોયો ને તમે વિડીયો? એટલે આવું છે બરાબર. આપણે હે ને ઘઉં ભલે તમે હે ને બધા જેટલા કૂપનમાં ખાતા હોય એટલે બધા હું કોઈ પણ ઘઉં હારતા હોય તો ભલે, અને હે ને સરકારમાં ગમી કૂપનના ઘઉં હે ને આડાવરા કરતા હોય ભલે બરાબર. ખાંડ છે ગમી જેટલા કૂપન હારે જોડાયેલા હોય ને બરાબર, એ બધા હે ને આનો પ્રોગ્રામ એકનો સાંભળવાનો. કીર્તિદાનનો નહીં સાંભળવાનો અને મયાભાઈનો નહીં સાંભળવાનો. આ બેને હે ને પૈસા વધી ગયા ભાજપના રાજમાં બરાબર. કરીને વ્યાજ હે ને એટલે સાંભળે. આપણે એવા છે જેવું તેવું ભલે એમ કે એમ જાઓ માલનું આમ નથી, માલ તો અમારે છે તો એમ તમારો પ્રોગ્રામ સાંભળી આવું બધું કહીને આ ગાજરા મારીને પૈસા લઈને વ્યૂ જાવ બરાબર. એટલે આ હે ને જે રેશન કાર્ડના ઘઉં ખાતા હોય ને કોઈને આનો પ્રોગ્રામ સાંભળવાનો નથી. અને એને એકદમ જડબે સલાક કરી દો તને ખબર પડે. પૈસાવાળા જ હોય જ 500 જણા. એ 500માંથી શું ને બે આવે? અડધાય નો બે આવે. એ તો બધા કૂપનના ઘઉં ખાવાવાળા રહ્યા ને એ પ્રોગ્રામ તમારો સાંભળતા હોય 1000-2000 જણા ત્યાં બેઠા હોય ઈવડે. ઓલા તો હોય 5 જણા જ. 500માંથી 5 જ ઉડાડવાવાળા હોય. બાકી હે ને આ 2000 વાળા રહ્યા ને એ 100 ઉડાડી જાય. હું ન વ્યાજ હોય ને તોય ઉડાડવા ઘઉં હે ને રેશન કાર્ડના વેચ્યા આવે ને તોય ઉડાડે. અને એ પૈસા હે ને એ પૈસા તમારા પ્રોગ્રામમાં આવે ને એના પછી તમે ઘઉં ખાઓ. એટલે હે ને તમે એને આમ ગણો ને તમે રેશન કાર્ડવાળા કરતા ને હે ને નવરી થાવ. ઓલા કહેવાય ભૂખડ કહેવાય. સમજી ગયા? રેશન કાર્ડવાળા કરતાંય ભૂખડ કહેવાય. અમારે રેશન કાર્ડનું નામ તો ભલે ના આવે પણ તમે રેશન કાર્ડના હોતે પૈસા ખાઓ. એવના જ ખાવાના. એ ઉડાડી દે. કાંઈ તમે જ ઈવડે ઘેર દેવા નથી જાતા. ચાલો અમે કૂપનના તમે રેશનના ઘઉં ઓલા રેશન કાર્ડના ઘઉં ખાવ હોય અમે તમને દઈ. તમે જ કંઈ દેવા ના આવતા ને બરાબર. કીર્તિદાને હે ને આમ બેઠા પંપ માર્યા રાખે અને ઓલા હવા પેટીમાં ભોં કરીને કાઢ્યા રાખે બરાબર. ઓલું નવનીતભાઈને ઓલામાં એમ કર્યું બે વધારે હવા ફરીને એટલે હે ને બધા ફેમસ થવા ઘડીએ એને હે ને કાંઈક એનું આવવું જોઈએ બરાબર ને. એનું કાંઈક વખાણ થવા જોઈએ તો આવડાને મજા આવે. એટલે અદાણીને અંબાણીને કેવા ઉલ્લીને ગાણા ગાય બરાબર ને. એટલે આ બધા પૈસા હે ને એને ઉલ્લીને ગાય પણ ખેડૂના કોઈ ઉલ્લીને નહીં ગાય બરાબર. ખેડૂના જીમ આવે પ્રોગ્રામ કરીને વ્યા જાય. ઘઉં તો હે ને ખેડૂના જ ખાઈ ગઈ. આવા છે બધા. બોલો એમ શું કરો? ખેડૂત નામે કાંઈ દી સારું બોલ્યા છે કે કોઈ દી એક દાણી સાત કે અહીંયા અમારે ન બોલવાનું. અને આ તમને કોઈ કીધું હતું બોલજો રેશન કાર્ડના ઘઉં ખાઈ ગયો ને આને તેને એવું બધું કોઈ કીધું તમને? હાલો એવું કોઈ કીધું? એમ જઈને પ્રોગ્રામમાં કહીજો કે રેશન કાર્ડના ઘઉં ખાઈ વાત વિડીયો રીલ બનાવે. એ પણ મૂર્તિ એના ફોનનો બનાવતા છે ને રેશન કાર્ડના ઘઉં ખાતા છે. હવે ફોનનો જ બનાવતા. તમારે ભાઈ ફોન માગવા ના આવ્યા, તમારે ભાઈ ઘઉં માગવાના આવ્યા તો તમારે બોલાય કેમ પહેલાં પ્રથમ તો બરાબર. એટલે હે ને અંધાય મિત્રો આવા માણસોને હે ને પ્રોગ્રામ નહીં સાંભળવાના. આને ડિલેટ કરાય બીજો બરાબર. અમદાવાદ એક ભાજપના વધારે ગુણ ગાય છે ને ખેડૂતનું કાંઈ ના આવતું ને પહેલાં આવા ડિલેટ કરાય. એ સારું હાલો.